મારું નામ મોદી મહિલેશ કુમાર જગજીવનદાસ છે. મહિલેશભાઈ, કયા કયા હોદ્દા પરથી તમે અહીંયા આગળ પસાર થયા છો? હું વિશ્વ હિન્દુ પરિષદ આમોદ પ્રખંડ સેવા પ્રમુખ, ભરૂચ જિલ્લા સહકન્વીનર મીડિયા સેલ, ભરૂચ કારોબારી ભાજપ કારોબારી સદસ્ય, આમોદ નગરપાલિકામાં હું મારા વોર્ડમાંથી ભાજપની ટિકિટ ઉપરથી ચૂંટાયો છું અને આમોદ તાલુકા બક્ષીપંચ મોરચા ઉપરાંત માનનીય છત્રસિંહ મોરી સાહેબ જ્યારે ધારાસભ્ય હતા તેના ચૂંટણી સહસંયોજક હતો. NC પ્રજાપતિ જ્યારે જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યા ત્યારે અને મનસુખભાઈ વસાવા હતા ત્યારે પણ હું તેમના એજન્ટ તરીકે કામ કરેલું છે. શું પરિસ્થિતિ આવી કે તમારે આત્મવિલોપનની ચીમકી આપવી પડી? 31/10/2023 થી 31/10/2024 સુધી મેં સ્વભંડોળના 1 વર્ષ માટેના વાર્ષિક ભાવ મંજૂર હેઠળના કામો કરેલા છે, જે પૈકી મને 21/5/2024 ના રોજ માત્ર 51,000 રૂપિયા પેમેન્ટ ચૂકવ્યું છે. હજુ તેના 12.60 લાખ રૂપિયા મારે લેવાના નીકળે છે. એ ઉપરાંત મારા અન્ય ગ્રાન્ટના વિકાસના કામોના કુલ 6 લાખ રૂપિયા લેવાના હતા. તે પૈકી મને 5 લાખ રૂપિયા જેવી રકમ મારા આત્મવિલોપનની ધમકી બાદ આમોદ નગરપાલિકાએ આપી છે. હજુ મારે 2 લાખ રૂપિયા સ્વભંડોળના અને 2 લાખ રૂપિયા ગ્રાન્ટના અને 12.60 લાખ મળી અંદાજે 14 લાખ રૂપિયા જેવી રકમ લેવાની હજુ આજની તારીખે પણ નીકળે છે. કેટલા ટકાવારી નગરપાલિકામાં માંગવામાં આવેલી? 7% બોડીના, 3% એન્જિનિયર, 3% CO, 3% હિસાબી શાખા, 1% એન્જિનિયરનો, આ રીતે ટકાવારી ચાલે છે. કેટલા લોકો પાસે આ તમારું બિલ કઢાવવા માટે તમે રજૂઆત કરેલી છે? મેં માનનીય ધારાસભ્ય છે જંબુસર આમોદ વિધાનસભા લગભગ અંદાજે 5 વાર એમને રૂબરૂ મળી રજૂઆત કરી છે. ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ માનનીય શ્રી પ્રકાશભાઈ મોદીને 2 વાર રજૂઆત કરી છે. એ ઉપરાંત મેં 20 થી અને વધુ વાર મુખ્ય અધિકારીને અને પ્રમુખને લેખિત રજૂઆત કરી છે. એ ઉપરાંત પ્રાંત અધિકારી, જિલ્લા કલેક્ટર, RCM, મુખ્યમંત્રી, ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી હળપતિને પણ મેં જાણ કરી છે. આમ છતાં તેનો ઉકેલ ના આવતા હું 3 વાર તાલુકા કક્ષાની સ્વાગત નિવારણ ફરિયાદમાં, 1 વાર જિલ્લા કક્ષાની સ્વાગત નિવારણ ફરિયાદમાં પણ જઈ ચૂક્યો છું. આ બાબતે જલ્પાબેન પટેલનું કહેવું છે કે એમની પાસે કોઈ પણ જાતનો આધાર પુરાવો કે વિડીયોગ્રાફી નથી. હું એમના ઘરની નજીક જ રહું છું. જો ખાનગી રીતે મને કે જોવા માંગશે તો એમને વિડીયો બતાવવા તૈયાર છું. અને જો મારી પાસે વિડીયો ન હોય તો હું આટલી હિંમત કરી જ ન શકું. મારી સામે બદનક્ષીનો દાવો કરી શકે છે, હું કોર્ટમાં રજૂ કરીશ. મારી પાસે લાંચ બિલ પાસ કરવા માટે ટકાવારી માંગતો વિડીયો છે અને છે. આ સિવાય તમે જે ફેસબુક પર પોસ્ટ મૂકી છે નગરપાલિકાનું જીસીબી જે 41 લાખ રૂપિયાનું ખરીદ્યું છે અને તમે 32 લાખ રૂપિયા કિંમત મૂકી છે, તો એની પાછળનું શું સત્ય? મેં ઓનલાઈન જે કિંમત ગૂગલ પર સર્ચ મારીને જોઈ છે તેમાં 30-32 લાખ બતાવે છે અને ત્યારબાદ એમણે 6-in-1 લેટેસ્ટ ટેકનોલોજીની જેસીબીની વાત કરી છે તે 36,50,000 રૂપિયા ઇન્ડિયા માર્ટ ઉપર એની કિંમત દર્શાવી છે. એટલે સ્પષ્ટ થાય છે કે 41 અને બીજું 36,50,000 થી 47 લાખ વચ્ચેની રકમનું કોઈ જેસીબી ઓનલાઈન કિંમત બતાવતું નથી. એટલે એનો અર્થ એવો તો નથી કે એમણે 47 લાખનું કિંમત લઈને નગરપાલિકાની સેવા કરવા 41 લાખમાં ખરીદ્યું હોય. નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજ નાયકનું કહેવું છે કે જો મહિલેશભાઈ મોદી અમને નગરપાલિકાને આ 35-36 લાખમાં જીસીબી જો લાવી આપતા હોય તો અમે એમનું જાહેરમાં તિલક મેદાનમાં 50,000 રૂપિયા આપીને સન્માન કરીશું. તે બાબતે શું કહેશો? હું લે વેચનો ધંધો કરતો નથી. બીજી વાત એવી છે કે આજે સામાન્ય માણસ કંઈ પણ ખરીદી કરવી હોય તો ઓનલાઈન કિંમત એકવાર જુએ ત્યાર પછી માર્કેટમાંથી ખરીદી કરે. એમણે ઓનલાઈન કિંમત જોઈને ખરીદી કરવી જોઈતી હતી અને આ મેં જે દર્શાવી છે તે ઓનલાઈન કિંમત છે અને હજુ કોટેશન મંગાવવાનું છે. કોટેશન મંગાવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. ચીફ ઓફિસરનું કહેવું છે કે એમનો બિલ કાઢવા માટે આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી છે. તે બાબતે શું? બિલ કાઢવા માટે જ આત્મવિલોપનની ચીમકી આપી છે. સતત 12 મહિના સુધી હું રખડતો હોય, જુદી જુદા જગ્યાએ એમની વડી કચેરી અને બધે રજૂઆત કરતો હોય છતાં પરિણામ ન મળતો હોય તો આખરે માણસ શું કરે? આ બિલ નીકળી જશે તો તમે તે વિડીયો મીડિયાને આપશો ખરા? ચોક્કસ આપીશ. હું આપવા તૈયાર છું. અને મારી સામે બદનક્ષી કરશે, બદનક્ષીનો દાવો કરશે તો કોર્ટમાં પણ રજૂ કરવા તૈયાર છું. મેં લેખિતમાં પણ આપેલું છે કે પોલીસ તપાસ દરમિયાન જ્યારે પણ માંગશે ત્યારે વિડીયો હું આપવા તૈયાર છું.